હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી, ઓકે, ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવામાં આવી હતી, જે તારીખ 8/2/2024 લઈને 27/2/2024 દરમિયાન જે પરીક્ષા લેવામાં આવી હતી, સીબીઆરટી માધ્યમ દ્વારા ઓનલાઈન જે પરીક્ષા લેવામાં આવી હતી, તો એમની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ જે છે એની લિંક જે છે એ મૂકવામાં આવેલી છે। મતલબ કે તમારી જે પ્રોવિઝનલ આન્સર કી જે તમે જે શીટમાં તમે એક્ઝામ આપી હતી એ પ્રોવિઝનલ આન્સર કી જે છે એ તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। વાંધા વચકા પણ હોય, તમારું ઓબ્જેક્શન કોઈ હોય તો એ પણ તમે રજૂ કરી શકો છો। તો એની માહિતી આ વિડીયોની અંદર આપવામાં આવશે। વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારા કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો। જો આમાં કહેવામાં આવ્યું છે કે ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો સૂચના હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત કરવાની રહેશે। અને આ પરીક્ષામાં ટોટલ 100 જેટલા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવ્યા હતા। હવે પ્રોવિઝનલ આન્સર કી જે છે એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, તો જો આ લિંક આપવામાં આવેલી છે, આ લિંક જે છે એના માધ્યમથી તમે પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરી શકો છો। આ વિડીયોની નીચે પણ હું જે છે આ લિંક આપી દઈશ, અને આપણી ટેલિગ્રામ ચેનલ જે છે ગુજરાત જીકે ગુરુ, એ વિડીયોની નીચે એની પણ લિંક આપી દઈશ, ત્યાં પણ આ પીડીએફ મૂકી દઈશ, ત્યાંથી પણ તમે આ લિંક દ્વારા તમે પ્રોવિઝનલ આન્સર કી છે એ ડાઉનલોડ કરી શકો છો। કેવી રીતે ડાઉનલોડ કરવાની એની પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડન્સ જે છે એ હું આપી દઉં છું। જો પ્રોવિઝનલ આન્સર કી જે છે એના જવાબ સામે ઉમેદવારોને કોઈ વાંધો હોય તો ઓનલાઈન વાંધા સૂચન તારીખ 7/3/2024 એટલે કે આજે રાતે 8 કલાકથી લઈને 17/3/2024ના રોજ રાતે 11:55 સુધી ઓબ્જેક્શન છે એ કરી શકે છે। મતલબ કે તમારા કોઈ પ્રશ્નમાં વાંધો હોય કે આમાં આ જવાબ નહીં, આમાં એ જવાબ નહીં, આમાં બી જવાબ આવે છે, તો તમે કરી શકો છો। અને આ ઓનલાઈન જ તમે વાંધા અરજી કરી શકો છો, અન્યથા ઓફલાઈન વાંધો અરજી જે છે તમે નહીં કરી શકો, અને કરશો તો પણ એ સૂચનાઓ જે છે એને ધ્યાને લેવામાં આવશે નહીં, ઓકે। અને ઉમેદવાર જે છે એક કરતાં વધુ પ્રશ્નો માટે પણ વાંધા સૂચનો જે છે એ રજૂ કરી શકે છે। અમને ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન આઈડી પ્રમાણે વાંધા સૂચનો ઓનલાઈન સબમિટ કરવાના રહેશે। 100 ક્વેશ્ચન છે તે 100 ક્વેશ્ચનને તમને ક્વેશ્ચન આઈડીમાં ડિવાઈડ કરેલા છે, ક્વેશ્ચન આઈડી આપેલા જે છે। માની લો કે તમે 12મા નંબરનો ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન કરવા માગતા હોય તો એમાં ક્વેશ્ચન આઈડી આપેલી છે, અને એના આધારે તમારે ઓબ્જેક્શન કરવાનું રહેશે। કેવી રીતે કરવાનું એ પણ આપણે વિગતવાર આપણે જોઈ લઈ, ઓકે। સૌપ્રથમ જો તમે આ જે લિંક જે છે એને તમારે ઓપન કરવાની છે। આ લિંક જે છે એને ઓપન કરશો, ઓપન કરશો એટલે તમારે એક લોગિન કરવાનું રહેશે। શું કરવાનું રહેશે? લોગિન કરવાનું રહેશે। અહીંયા તમારે કન્ફર્મેશન ફોરેસ્ટ ગાર્ડનો તમારે કન્ફર્મેશન નંબર જે છે એ નાખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા તમારે પાસવર્ડ નાખવાનો, તમારો જન્મ તારીખ, પહેલાં તમારી ડેટ નાખવાની, પછી મહિનો નાખવાનો, પછી યર નાખવાનું રહેશે। અને અહીંયા નીચે તમારે કેપ્ચા કોડ પણ અહીંયા નાખવાનો થશે। આ જે કેપ્ચા કોડ જે છે એ તમારે નાખવાનો, ત્યારબાદ તમે લોગિન કરી શકો છો, લોગિન કરી શકો છો। હવે લોગિન કર્યું, જન્મ તારીખ, ઈમેલ ટાઈપ બધું કરીને તમે લોગિન બટન ઉપર ક્લિક કર્યું એટલે તમને એક આવી સ્ક્રીન તમને જોવા મળશે, ઓકે। તો અહીંયા જે તમારી એપ્લિકેશનની ડિટેલ તમને અહીંયા જોવા મળશે, ઓકે। આખી એપ્લિકેશનની ડિટેલ તમને જોવા મળશે, તમારો કન્ફર્મેશન નંબર, રોલ નંબર હશે, એપ્લિકેન્ટ નામ, શિપ નેમ, ટેસ્ટ ડેટ, તમે કઈ તારીખે પરીક્ષા આપી, ફોર એક્ઝામનું નામ વગેરે તમને અહીંયા જોવા મળશે। અને આની ડિટેલ પણ તમે પ્રિન્ટ કરી શકો છો, ઓકે। ત્યારબાદ તમે અહીંથી પ્રોવિઝનલ આન્સર કી જે છે એના ઉપર આની ઉપર ક્લિક કરશો એટલે તમે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશો, અને ઓબ્જેક્શન ઉપર ક્લિક કરશો એટલે તમે ઓબ્જેક્શન ફોર્મ ખુલશે, ઓકે। આપણે પ્રોવિઝનલ આન્સર કી ઉપર હવે આવી જાય, અને પ્રોવિઝનલ આન્સર કી ઉપર તમે ઓકે આપ્યું એટલે તમને નેક્સ્ટ જે છે એ આવી સ્ક્રીન આવશે, આવી સ્ક્રીન આવશે। અહીંયા લખેલું છે પ્રોવિઝનલ આન્સર કી, અને અહીંયા તમારે ડાઉનલોડ કરવા માટે ક્લિક હર જે લખેલું જે છે, હર જે લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર તમે ક્લિક કરો એટલે નવી તરફ સ્ક્રીન જે છે એ ખુલી જશે, નવી સ્ક્રીન ખુલી જશે। અને અહીંયા આખી જે આન્સર કી જે છે એ તમને જોવા મળશે, ઓકે। અને અહીંયા પ્રિન્ટ કરશો એટલે તમને આન્સર કી જે છે આખી તમે ડાઉનલોડ કરી શકો છો।
અને આ જે એપ્લિકેશન જે તમારી આન્સર કી જે છે એને સેવ જ કરીને PDF પણમાં તમે ફેરવી શકો છો. પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ. ઓકે, તમારા ડિવાઇસની અંદર, તમારા મોબાઈલની અંદર તમે સેવ કરી શકો છો, એને પ્રિન્ટ પણ કરી શકો છો. હવે તમે આન્સર કી જે છે એ ડાઉનલોડ કરી લીધી, બરાબર છે. હવે તમને એમ થાય છે કે હવે તમારે કોઈ ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન છે, તમે જે જવાબ આપ્યો હતો એ મંડળ દ્વારા એ માન્ય રાખવામાં આવેલો નથી, તો તમે હવે ઓબ્જેક્શન કરી શકો છો. હવે ઓબ્જેક્શન કરવા માટે તમારે ઓબ્જેક્શન ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઓબ્જેક્શન ફોર્મ આવું આવશે. યોર સિલેક્શન, ક્લિક હર ટુ રેઇઝ ઓબ્જેક્શન. ઓકે, અને રિફ્રેશ કરીશું તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક હર ટુ રેઇઝ ઓબ્જેક્શન. ઓબ્જેક્શન રેઇઝ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમને એક આવી સ્ક્રીન જોવા મળશે. ઓકે, આવી સ્ક્રીન જોવા મળશે. ત્યારબાદ ડાયરેક્ટ સીધું તમે નીચે જશો, તમે ઓકે આપશો એટલે તમને ત્યારબાદ આ ફોર્મ ટુ રેઇઝ ઓબ્જેક્શન એટલે આખું ફોર્મ ખુલી જશે. આ ફોર્મની અંદર તમારે શરૂઆતમાં અહીંયા એપ્લિકેન્ટ નામ લખવાનું રહેશે, અહીંયા સબ્જેક્ટ નામ લખવાનું રહેશે. ઓકે, અહીંયા ડેટ ઓફ એક્ઝામ નામ લખવાનું રહેશે. પછી અહીંયા શિફ્ટ ઓટોમેટિક શિફ્ટ લખવાનું થશે. પછી ક્વેશ્ચન આઈડી અહીંયા તમારે પસંદ કરવાનું રહેશે અને નેચર ઓફ ઓબ્જેક્શન પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા ક્લેરિફિકેશન, એક્સપેક્ટેડ કરેક્ટ આન્સર અને રિમાર્ક્સ તમે લખી શકો છો. તમારે અહીંયા એની જગ્યાએ તમે એ ટીક કર્યો તો જવાબ અહીંયા મંડળે બી આપ્યો છે, તો અહીંયા બી આન્સર આવે છે એવું તમે એનું આખું ક્લેરિફિકેશન કરી શકો છો. અને શા માટે આવે છે એ પણ તમે ક્લેરિફિકેશન અહીંયા કરી શકો છો. અને એના પ્રૂફ તરીકે અહીંયા તમારે અહીંયા એ બુકનો કોઈ ફોટો હોય છે એ તમારે મૂકવાનો રહેશે. અહીંયા તમે એનું કઈ બુક જે છે એનો પેજ નંબર એ વગેરે તમે લખી શકો છો. ત્યારબાદ તમારે અહીંયા સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ઓકે, જો ક્વેશ્ચન આઈડી કઈ રીતનું હશે, માની લો કે ક્વેશ્ચન નંબર 1 જે છે, લોહીને ચોક્કસ રીતે ગઠાઈ જવા માટે કયું વિટામિન જરૂરી છે અને તે લીલા પાંદડાવાળા શાકભાજીમાં જોવા મળે છે, આવું આ પહેલો નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. તો ક્વેશ્ચન ઓપ્શન 1, 2, 3, 4 જે છે અને ક્વેશ્ચન આઈડી જે છે, તો એ તમારે ક્વેશ્ચન આઈડી લખી નાખવાનું રહેશે. પહેલા ક્વેશ્ચનનું આઈડી, આ બીજા ક્વેશ્ચનનું આઈડી. ઓકે, તો આવી રીતે આ ક્વેશ્ચન આઈડીનું મહત્ત્વ રહેશે. ઓકે, અને ઓબ્જેક્શન ફોર્મની આપણે વાત કરી હતી આગળ, તો એપ્લિકેશનનું ઓબ્જેક્શન ફોર્મ કરી જ ભરવાનું. ઓકે, જો ઉમેદવારને કોઈ એક કરતાં વધારે ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન છે તો એ કેવી રીતે કરવાનું એનું અહીંયા માહિતી આપવામાં આવે છે. તો કોઈ ક્વેશ્ચન આઈડીમાં એક કરતાં વધારે જવાબ સાચા છે તેવી રજૂઆત કરી હોય તો નેચર ઓફ ઓબ્જેક્શનમાં જઈને તે વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો અહીંયા જો એપ્લિકેશન નામ, સબ્જેક્ટ નામ, ફોરેસ્ટ ગાર્ડ એક્ઝામ, ડેટ ઓફ એક્ઝામિનેશન, શિફ્ટ લઈ લેવાની, ક્વેશ્ચન આઈડી લેવાની, અને અહીંયા નેચર ઓફ ઓબ્જેક્શન, તો અહીંયા મલ્ટિપલ કરેક્ટ આન્સર, એક કરતાં વધારે વધુ જવાબ સાચા એ તમારે પસંદ કરવાનું રહેશે. અહીંયા કરેક્ટ આન્સર કી જે છે એ તમારે દર્શાવવાની રહેશે. ક્લેરિફિકેશન અને ક્લિક ટુ અપલોડ ફોટો, બુકનો ફોટો તમારે લખી શકો છો. ઓકે, અને ત્યારબાદ અહીં તમારે સબમિટ ઉપર દઈ દેવાનું છે. 400 KBની મર્યાદામાં વંચાય તે સ્પષ્ટ PDF હોય, JPG હોય કે JPEG ફાઇલ જે છે એ આધાર પુરાવા તરીકે તમે સબમિટ કરી શકો છો. અને ઉમેદવારે વધુમાં વધુ 3 ડોક્યુમેન્ટ આધાર પુરાવા તરીકે તમે અપલોડ કરી શકો છો. વધુમાં વધુ 3 ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી શકો છો આધાર પુરાવા તરીકે. જો અહીંયા પછી અપલોડ કરવાના આવશે ડોક્યુમેન્ટ 1, ડોક્યુમેન્ટ 2, ડોક્યુમેન્ટ 3. ઓકે, અહીંયા ડ્રોપ કરીને તમે એ અપલોડ કરી દેવાનું રહેશે. ઓકે, તો આ હતી આજની આ ફોરેસ્ટ ગાર્ડની પ્રોવિઝનલ આન્સર કી અને વાંધા વચકાની માહિતી. ઓકે, થેન્ક યુ. આ સિવાય તમારા કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટની અંદર જરૂર બતાવો, અને આ વિડીયો જે છે એ તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરો જેથી કરીને તેમને પણ આ વિડીયો જે છે એ ખૂબ ઉપયોગી બની રહે.